નડિયાદ ખાતે બ્રહ્મશક્તિ સેના ગુજરાત દ્વારા પરંપરા અને આધુનિક રમતના સંઘરૂપે અનોખી પ્રીમિયર લીગ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું। આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ બ્રાહ્મણ સમાજના એકતાને મજબૂત બનાવવાનો તેમજ સંસ્કાર અને સંસ્કૃતિના જતન સાથે સમાજમાં એકતા પ્રસ્થાપિત કરવાનો રહ્યો હતો। આ કાર્યક્રમમાં વિશેષતા એ હતી કે તમામ ભૂદેવોએ પરંપરાગત ધોતી અને કુર્તા પહેરી ક્રિકેટ મેચ રમી હતી। મેચની શરૂઆત પહેલા ભૂદેવોએ પરશુરામ ભગવાનની પૂજા કરી तिलक त्रिपुंड धारण कर्या दीप प्रगटावी विधिपूर्वक कार्यक्रमનો પ્રારંભ કર્યો હતો। લક્ષ્મીનું માન રહે તે માટે ટોસ પણ ખાસ વિધિ અનુસાર હાથ ધરવામાં આવ્યો હતો। શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પરશુરામ ભગવાનની ફરસી સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યું। સમગ્ર ગુજરાતમાંથી આવેલા ભૂદેવોએ સંસ્કાર, સંસ્કૃતિ, વેદોની રક્ષા અને સમાજ નિર્માણ મારફતે રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે ક્રિકેટ મેચમાં ઉત્સાહભેર ભાગ લીધો। આજ રોજ બ્રહ્મશક્તિ સેના ગુજરાત દ્વારા એક સરસ મજાનું ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું નામ હતું ભૂદેવ પ્રીમિયર લીગ। આ બીજું સેશન છે જે બ્રહ્મશક્તિ સેના દ્વારા ગુજરાતમાં બ્રાહ્મણોના એકત્રીકરણ માટે યુવાનોની અંદર એ બ્રહ્મ તેજનું બલમ એટલે એકત્રીકરણ થાય એના માટે અમે ભેગા થઈએ છીએ। અને સાથે સાથે આ કાર્યક્રમની અંદર એક મહત્ત્વનું અને સરસ મજાનું આકર્ષણ એવું હતું કે આજે કર્મકાંડી ભૂદેવો એ પરંપરાગત ધોતી કુર્તાના પહેરવેશની અંદર ક્રિકેટ રમ્યા હતા અને એ લોકો એક સંદેશો આપ્યો હતો કે સંસ્કાર અને સંસ્કૃતિના જતન માટે, વેદોની રક્ષા માટે અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે આજે ભૂદેવો ક્રિકેટ રમી અને કેવી રીતે સમાજને ઉપયોગી થવું એના માટેનું ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું। EWS જેમ કે આર્થિક રીતે નબળા પ્રમાણપત્ર બ્રાહ્મણોને એનો લાભ મળે એના માટે પણ આજે એક વિચાર આપવામાં આવ્યો હતો। સાથે સાથે બિન અનામત જે નિગમની અંદર કેટલી પણ એવી લોન યોજનાઓ છે જે ભૂદેવોને કામ લાગી શકે એના માટે જાણકારી આપવામાં આવી હતી। અને અમારા પ્રદેશ મહિલાના અગ્રણી એવા દીક્ષિતાબેન દ્વારા પણ મહિલાઓને અનુરોધ કરવામાં આવ્યો હતો કે સમાજની દરેક મહિલાઓએ એ આત્મનિર્ભર થવું જોઈએ અને એના માટે પણ આગામી દિવસોની અંદર આત્મનિર્ભર માટેના મહિલા સશક્તિકરણના કેમ્પ બ્રહ્મશક્તિ સેના દ્વારા યોજવામાં આવશે। એ સાથે આજે સરસ મજાનો એકતાના અલૌકિક દર્શન